રામપરાવાળા મેડી હું મારો ભાઈ આવી ગયા છે રામપરાવાળા મેડી મનના કઈશ મારા ભાઈ શ્રીફળ કરે છે વધેરી નાખ્યું છે આ મેરડી માનું મંદિર છે કેમેરો અંદર જવા દે દોસ્તો આ જે છે ને આ છે ને સૌથી પહેલા મંદિર પેલા છે ને આ જ હતું ગામ ને આપણે જેને માનતા ને એવું કર્યું ને અહીંયા છે ને તાવો થાય અહીંથી ગામડું આવી ગયું છે ભાઈ સર ગામ આવી ગયું છે સર ગામ આપણે જોવો તમે આ સર ગામનો નજારો પણ ટીપા અડી જાય છે કોણ ગામડામાંથી આ ગાયુંનો નજારો જોવો એક નંબર કોણ દોસ્તો આપણે ગામડામાંથી વિડીયો જોવે છે ને એકવાર કોમેન્ટ જરૂર કરજો દોસ્તો ગામડાનો નજારો જોવો તમે એકવાર આખો રસ્તો છે સર ગામનો આવા બધા રસ્તામાં બહુ મજા આવે દોસ્તો કે ગાડી આંકવાની કરવાની મજા એક જ ફરવાની મજા આવે બધા મજા અહીંયા જ મજા આવે ફોટો બ્લોગિંગ જેવું આમાં થાક ન લાગે આમ ગમે તે ગાડી નો હતું હા બેઠા મીટિંગ હાલે આ ગામડાની મીટિંગ છે આ મીટિંગમાં એવી ચર્ચા થતી છે કે આ વખતે ઇલેક્શનમાં કોણ આવશે બીજેપી કે કોંગ્રેસ અહીંયા ઓલું હાલે છે અહીંયા આપણે ઓલું ચાલે નદી નેર ને આપણે છે ને નેર કે નહીં નેર છે આપણી ગામડાની ભાષામાં આ બદલો આખો નજારો જુઓ તમે એક નંબર બાકી ટીપા તો હવે અડવાના જ છે આઈડિયા નથી અડી જાય છે હવે દોસ્તો તમને એમ થતું છે કે આ ક્યાં જાય છે પણ અમે જ્યાં દોસ્તો એકચ્યુઅલી અમે જાવી છીએ ક્યાં આપણે જઈએ છીએ રામપરવાળા મેરડીમાંની ના દર્શન કરવા છે મેરડીમાંના દર્શન કરવાના છે મજા આવી જશે ચાલુ વરસાદ શરૂ વરસાદ આજ મજા આવી ગઈ ખાલી એકવાર મોસમ તમે જોવો યાર મોસમ જોઈને દિલ ગાર્ડન થઈ જાય હવે અમે તમને મંદિરે જઈને પાછા તમને મંદિરે જઈને મળશું અમે અને આ વ્લોગમાં છે ને તમે લાઈક કોમેન્ટ શેર જેટલા મેરડીમાંના ભક્ત છે ને એ બધા એકવાર સબસ્ક્રાઇબ કરી દેજો બોલાજો કમેન્ટ અને કોણ આવા મંદિરે આવી ગયેલું છે દર્શન કરવા એકવાર કોમેન્ટમાં જરૂર કહેજો હાલો મળીએ તમને મંદિરે જઈને ડાયરેક્ટ જય માતાજી એક નંબર વાડી છે નજારો ખાલી જોવો તમે એટલે એકવાર રોડનો નજારો જોવો બે બાજુ નજારો જોવો ખાલી સરો વરસાદ એની માસે ને ફૂલ ચાલુ વરસાદ જો પાછો મસ્ત મોસમ જો આમ જો એક નંબર હો ભાઈ જંગલ ટાઈપ તમને બતાવું ભાઈ એક મિનિટ ચાલુ જોઈ લો તમે વ્યૂ ચારે બાજુનો વ્યૂ બતાવે તમને ભાઈ આ બાજુ જો આ બાજુ અહીંયા આપણે ટેન્ટ નથી લગાવ્યો આ બાજુ ટેન્ટ નાખવું હોય તો અહીંયા એટલે ભાઈ સિંહ આવી જાય હવે આ પેટ્રોલ પંપ આવ્યો છે કોમેન્ટ કરજો કયો પેટ્રોલ પંપ છે અમે લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દેવું લિંક તમને મળી જશે તમે લિંકનું ટેન્શન ન લેતા પણ પેટ્રોલ પંપ જો ઓહ આખા ગાડી સુધી ડિસ્ક્રિપ્શન લખજો ડિસ્ક્રિપ્શન હા હોટલ આવી છે ગુજરાતી હોટલ જેને પણ આવવું હોય નાસ્તો કરવા અમે લિંક નાખી દેવું ડિસ્ક્રિપ્શન તગ્ગો પગ્ગાનો મારા બીજું બોલાઈ જાય જો આ બીજો તગ્ગો ઓવરલોડેડ તગ્ગો ઓવરલોડ ગાડી જાય છે પણ વાંધો નહીં ગાઈ કોમેન્ટ કરી દેજો અહીંયા ગોવાળ ચાલે છે ગાઈ સ્ટેટ ઓફ માલધારી એક નંબર આપણે આ ગલ્લે ઉભા રહ્યા ઓળવાનું આ બાજુ ઓળવાનું લ્યો કામ જાવ ને હા ઓહો હો પઠાણ છે ખાવા છે આપણે અહીંયા ચા પીધી હા મસ્ત ગલ્લો છે એક નંબર ગલ્લો જોઈ લે તો સિંહોર કેટલું થાય 5 સર એક કનાડ આપણે જવાનું છે કનાડ અહીંથી કનાડ જવાનું છે ગાઈસ અમારે આ વળાક જો મસ્ત છે રૂમાલ લેને એ પોટી ગયું છે હવે બંધ કરી દે દોસ્ત ચાલુ જ રહે સીધું ગલાડી એક નંબર રોડ હે ભાઈ ગામડામાં આટલો બધો રોડ બનાવી દીધો એ બહુ સારો કહેવાય યાર હું યાર ગામડાની જે મોજ છે ને દોસ્તો એ અલગ જ મોજ છે જોવો ખાલી હવે જો વણાક જોવો તમે ખાલી ગામડામાં જે ઓલા આયા મારે વાતચીત કરવાની છે હું મારો ભાઈ આવી ગયા છે રામપરવાળા મેડીમનના ગેટ જોવો ખાલી એક વાર આપણે છે ને શ્રીફળને બાર જ લઈ લેવું છે સામેથી લઈ લે અહીંથી અંદર લઈ લો શ્રીફળ કેટલા છે શ્રીફળ આપી દો ને લઈ લ્યો ભાઈ શ્રીફળ ચાલી ઓનલાઈન છે ને આ રીતના આખી પ્રસાદી છે ભાઈ
જો હાલો હું હોય તે સુધીમાં પોગો ન એટલે તું મને લેવા આવી જજો હાલે પૂજા હાલો હાલે નીતુભાઈ શ્રીફળ ઓનલાઈન કરો છો તો આગળ રાખજો મોબાઈલ ભાઈ નકર આમાં તારો QR કોડ આવી જાય ને ભાઈ તો તારે ભાઈ બેંક આખું ખાતું ખાલી ખાલી છે ખાતું ખાલી જ છે આમાં બતાવી છો તારું બારકોડ તારા તેરે નામ જેવા વાળે તે થોડાક બતાવી છે ઊંચા કરી નાખજે વાળ તારા તારા ગજની જેવા લઈ લે ગાઈ જો મારા વાળ એટલે બતાવી દઉં મારા વાળ તો જબલમ ના નાખી દીધા હાલે હાલ અગરબત્તી બગરબત્તી કાંઈ નહીં ચાલો આ રીતનું મંદિર કામ કર કડક લાય હું પકડું તો તું છે હાથ પગ ધોતા જા પછી હું ધોતા પછી વધારી નાખી આ તો તું યાર થોડીક વાર આ વિડીયો હું ધોઉં ઉતારે છો એ તું ચાલો એ તો ચીતો કરી નાખશું વાંધો નહીં. કર્યા હો ખેલ તે ભાઈ તાને જાને તું ધોતા હું રાખો ને હા ના ધોઈ નાખ ને હા હા દોસ્તો આપણે છે ને મંદિરે આવીએ છીએ શાંતિથી તો આપણો ભાઈ હાથ પગ ધોઈને પછી આપણે શ્રીફળ વધારીને તમને મળી જાય પાછું ભાઈ કઈશ મારા ભાઈ શ્રીફળ કરે છે વધેરી નાખ્યું છે તો તું છે ને ગાઈસને દર્શન કરાવી દે તો હું દર્શન કરતો હોઉં હા શું થયું પાછું શું છું મોટા ભાઈ તો વાંધો નહીં હાલ ના કાંઈ નથી થયું એને મેં કીધું મોટા ભાઈ મુંજાઈ ગયા કે નહીં આ મેરડીમાનું મંદિર છે કેમેરો હાલ અંદર જવા દે અંદર નહીં લાવતા બધું લઈ લે આ મંદિરના દર્શન કરો તમે લાઈવમાં દર્શન કરજો મેલડીમાંના દર્શન કરી લ્યો લાઈવમાં દોસ્તો આ જે છે ને આ છે ને સૌથી પહેલાં મંદિર પહેલાં છે ને આ જ હતું આ ગામમાં જાય બાજુ ગામમાં છે ને ફૂલ અહીંથી નથી આપણે મેરડીમાંનું આ મંદિર અહીંથી ને તે ચાલુ થયું છે પછી મોટું અંદર કર્યું છે મંદિર મેન હાસ અહીંયા હતો આપણે મેરડીમાં એટલે આ જો મંદિર બનાવ્યું તો આપણે આ રાખેલો જ છે અહીં વડલો એટલે આનો ફૂલ ઇતિહાસ છે તો ગમે પૂછીશ ને આજુબાજુ ગામવાળા તો કહેશે તને મને તો બહુ ખબર નથી તો એકવાર ગાઈશને ઘણા મને નહોતી ખબર ગાઈશ કે આ પેલો છે શું ઇતિહાસ છે હાલો હવે આપણે એકવાર દર્શન કરાવી દે બધાને તો અંદર દર્શન કરતા હોય આ રીતના મંદિર છે અંદર વિડીયો લો બહારથી લઈ લો અંદરથી લઈ લેવા દે ને દર્શન તો કરાવવા દે આ રીતનું આખું મંદિર છે પૂજારી બાપુ છે રામ કરાવળા મેડી ને ગાઈસ આ રીતનો આખો હોલ છે અહીંયા જોઈ શકો છો તમે હોલ છે આખો અહીંયા બધું જમણવાર ને એવું બધું કરે છે જેને કરવું હોય આપણે મંદિરના જમણવાર ને એ બધું અહીંયા કરે છે હાલીને આવે ત્યારે માણસો બધા અહીંયા આરામ કરતા હોય છે આખું મંદિર તો દોસ્તો અમે બે ભાઈ દર્શન કરી લીધા છે ને હવે તમને એક મસ્ત વસ્તુ દેખાડે જો અહીંયા છે ને આપણે જેને માનતા ને એવું કર્યું ને અહીંયા છે ને તાવો થાય જે ભૂવા હોય ને એના હાથેથી ઉના ગરમ બાજુમાંથી બતાવો અહીંયા પૂરી કાઢે તમને આમ થઈ જાય કે નહીં હો ભાઈ જો અહીંયા અહીંયા કરેલું જ છે તાવો તે કોઈ દી જોયેલો જ ભાઈ તાવો જોયો નથી મેં અહીંયા આપણે એકવાર હોય ને જ્યારે તારે આવું છું હા આ જો સ્પેશિયલ અહીંયા પહેલાં અહીંયા બધે હતું અહીંયા મસ્તનું પણ હવે અહીંયા કરી નાખ્યું છે જો બાકી ચૂલા છે આ ચૂલા બનાવેલા છે અહીંયા પૂરીને એવું ગરમ તળાતી હોય ને એમાં છે ને આ ચૂલામાં છે ને અહીંયા ઓલું તેલ મૂકીને આમાંથી પૂરી બધી કાઢે એ તો કહું છું એટલે ભાઈ હું ઉર્દુમાં બોલું છું આ લાકડા છે એની માટે જો ચૂલા માટે લાકડા છે ને આ રસોડા ટાઈપ છે રસોડા આખું પછી અલગ રસોડું બનાવીને હવે ફૂલ વ્યવસ્થા મસ્ત થઈ ગઈ છે આ તો પબ્લિક થોડું ઓછું હોય ને ઓલો રૂમ છે ને જે માણસો હાલીને આવે ને એની માટે આરામ માટેનું છે
જે માણસો બધું આગેથી હાલીને આવતું હોય ને એ માણસો બધું અહીંયા આરામ કરે અહીંયા આ ઓલા પણ એ રહેજો સામે તે આ નાઈ તે આ ટેબલ ને એવું બધા માણસો જે જમવા કરાવવાનું હોય ને જે ફેમિલી માટે એની માટે જ્યાં તાવો ને એવું બને ને એ પછી પ્રસાદી તમે અહીંયા તમને જમાડે તે બધાને પ્રસાદી દે તો હવે આપણે શું કરવું છે હવે આપણે અહીંથી જઈએ બીજા વિડીયોમાં આપણે મળીએ દોસ્તો આ તો આપણે ભાઈ રામપાવડા મેરડીમાં મંદિરનો વ્લોગ મસ્ત તમને સારું લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં જય મેરડીમાં લખી નાખીએ જય માતાજી.